ભગવાન હાય આ રીંગણીમાં તો થાકી જવાય હ રીંગણામાં રીંગણા જેવો થઈ ગયો કોક બીજો ધંધો ચાલુ કરવો પડશે રીંગણાનો ધંધો તો 2 મહિના થાય છે શું ધંધો ચાલુ કરવું તે 12 માસ ચાલે કોક ધંધો ચાલુ કરવો શું કરું હા આ ધંધો ચાલુ કરું એટલે 12 માસ ચાલે પણ બધાને ફોન કરવા પડશે પેલા તો મગાલાલ જ કરવા દે એટલે આખા ગામમાં ખબર પડી જાય વગર પૈસે આખા ગામમાં ખબર પડી જાય દંડેરો ટીપી જાય કામના ટાઈમે કોનો ફોન આવ્યો એટલે આ તો નાથુલાલ છે 12 વાત કરવા જવા એટલે હા નાથુલાલ મગલાલ ફટાફટ માર ઘરે આવો નવા ધંધાનું ઉદ્ઘાટન રાખ્યું એટલે નવો ધંધો ચાલુ કર્યો છે એટલે સાનો માનો રીંગણા વેકી ખાને એ ધંધો તાર ધમધોકાર હાલે હ જો ધંધો કરવાનો તાર શું જરૂર છે એવું નથી એ રીંગણા ધંધો રહ્યો ને 2 મહિના ચાલે અને આ એવો ધંધો વિચાર્યો ને તે 12 માસ ચાલે ફટાફટ માર ઘરે આવો એમ વાત સાચી હે નાથુલાલ વાત સાચી હે પણ હું આવું ફટાફટ એટલે આ મને ડોશીના રોકડા ધોઈને જવા દે અને ડોશી મને ધોઈ નાખશે શું કીધું ફોન ચાલુ રહેજો લાગે છે આ બધી વાત સાંભળી ગયો છે ને આપણું ઝઘડા થશે એટલે આ ડુચીના રૂગડા આપડા થોડી ધોના હટમાય કાંગલી બૈરાના ગુલામ હારું રૂગડા બુગડા ધોઈને આવજે પાવ ફટાફટ ના ના લે હું રોકડા નથી ધોતો ડોશીને કહું રોકડા ધોઈ ના એમ કીધું મેં તને બડા હાંભળવામાં ફેર થયો છે રોકડા ધોઈ આવો લાગુ તને હારું હાલ એ તો મારા હાંભળા ફેરતી હોય છે મારી ભૂલ થઈ જાય તું આય ફટાફટ હારું હું આવું ફટાફટ જ મારા બટો ચોખ્ખું મેં સાંભળ્યું ડોચી રૂગડા ધોવા પડશે નકર ડોચી મને ધોઈ નાખશે તો માનવા તો નથી જ જતું મને શું એની ડોચી ના ધો મારો શું વાંધો ભલે ધોતો શું કરવાનું આ સકડા વાળાને કેટલું મંગાવ્યું તને બારી લઈને આવ્યું આની છે મારે સેટ કરું કેટલું મંગાવ્યું તને બારી લઈને આવ્યું આને શું મત સાચતે મેં કોણ સાચતે આને પાછું મોકલાવું પડશે સકડા વાળાને કેવું પડશે મગાલાલને ફોન કરી દીધો હમણાં બટુકલાલને ફોન કરો દે નાથુલાલનો ફોન આવ્યો હાલો અરે ભડ્યો સકડા વાળા અંગત કેટલું મંગાવ્યું તને બારી લઈને આવ્યું હવે સેટ કરવી પડશે મારે એ કટલું બટલું હમું કરવાનું પડ્યું મુક અને મારે ઘરે આવી એમ ના હું નહીં આવું આજ રીંગણા વેણવા આ કેટલું સેટ કરું છું એટલે ના રીંગણા નથી વેણવાના નવા ધંધાનું ઉદ્ઘાટન છે ને એટલે આધાર ઘરે આવવાનું છે એમ બ્યાંડો સવણી એવું રાખ્યો તો આવી જાઓ હાલો હા પેંડા ને બધું રાખ્યું છે તું ફટાફટ માર ઓલે આય એમ હા આવ્યો હાલો લે જવા દે પેંડા સવણું ખાવા દે ઘરા હવે પોપટ ને ફોન કરી દેવા દે જાશે નાથુલાલનો ફોન આવ્યો આ રીંગણા વેણવાની જો ને એટલો ફોન આવ્યો છે હાલો આ તું રીંગણા વેણવાની આવવાનો એમ મને તાવ કલતર ને એવું થઈ ગયું છે આજ 2 દાડિયા વધારે કરી લેજો મારા ભરોસે ના રહેતા એટલે રીંગણા વેણવાને જવાનું ઉદ્ઘાટન રાખ્યું છે ઉદ્ઘાટન છે એમ આવું નાસ્તો બાસ્તો રાખ્યો પાવો હા નાસ્તો ને બધું રાખ્યું છે તું માર ઘરે આય ફટાફટ એમ એ આવું હાલો હટ જવા દે અમે બધાને ફોન કરી દીધા અમે પણ મારા ભાઈબંધના ઓલે જવું પડશે એમ ફટાફટ ન કરીને ખોટું લાગી જશે એને ફોન ના કરાય ચંપકલાલ ફરજ લાગતો ને પેલા ચંપકલાલ જઈ ગયો શામમાં જોઈ કરતો મારો બેટો ઘરે ટાંચો નથી કરતો હું મારે શ્યામમાં જવું પડશે એક તો શ્યામમાં એમ આ ચંપકલાલ કેવું વાવાઝોડું હોય ને તે આગાહી કરવાની કઈ જરૂરત નહીં પણ આંબાળા કાકાએ આગાહી કરી નાખી છે પણ મને પૂછવું તો પડે ને પૂછ્યા વગર આગાહી કરી નાખાય એમ અંબાળા કાકા હું આઈ લઈ મૂકવું પડશે આના હિસાબ બધું ઉતાવળમાં ચાવી ભૂલી ગયો બોલ ને હવે આને પડવું મૂકવું પડશે આને ચંપક તમનું ભાઈબંધ મજામાં મજામાં નાથુજી શું કરો હે લે દેખાતું નહીં ઓઇલનું ડબલું અંદર મૂકતો તો ચાવી ઘરે ભૂલી ગયો પડ્યો હારું એક હું કામ થી આવ્યો તો એ તમે કામ વગર ચા આવો છો મારા ઓઈડી કયો મને એવું નથી આપણે એક નવો ધંધો ચાલુ કરવાનો છે
નવો ધંધો હોવા પણ એક વાત કહું તમને નાથુલાલ, બોલો બોલો. આ ચંપકલાલે કેવું વાવાઝોડું હોય ને તે આગાહી કરવાની કોઈને તાકાત જ નહીં, પણ આંબાના કાકા કરી નાખી છે. શું કરું છે? કશું એ કરવાની જરૂર નથી અને ધંધામાં તારે પાર્ટનર રહેવાનું છે. નાથુલાલ શું કે પાર્ટનર રહેવાનું, પણ ધંધો શું છે એ તો કયો યાર. એ ધંધો એવો છે ને તે 12 મહિનામાં આપણે કરોડપતિ કાં તો કરોડપતિ. એવું કાં તો કરોડપતિ કાં તો કરોડપતિ. હોવા તો મને લાગે શાક બકાલાનું કરવાનું કહેતું હશું તું. એટલે શાક બકાલાનો તો મારો સત નહીં, રેંગણાનો એ ધંધો 2 મહિના ચાલે. તે આ 12 મહિનાના હાલે એ કે મને 12 માસ ચાલે. હા, તો કપડા દુકાન બુકાન કરવાની કહેતો હશું તું. લે ના ના એવો કશું ધંધો નથી. તો પણ તારા મોઢા બી ફાઈટ ન તાણે યાર. શું બોલે? પણ એ ધંધો કોઈ ના કહેવાય, નકર તાર દિવાળ નહીં કાઢવાનું. કોક ચાલુ કરી નાખે તો એ વાત તારી સાચું નાથું, પણ તમે કહી દો તીમ મને. ના તો સરપ્રાઈઝ છે તું કરે ને એટલે ખબર પડશે. એટલે એમને ક્યારે ચાલુ કરવાનો એમ કહી દો હાલો મને. આજ ઉદ્ઘાટન છે. બધું રહી રહીને ચંપકલાલ કહેવા આવ્યો, રહી રહીને આખા ગામમાં ફૂટી વળ્યો હશું. આવજો આજ ઉદ્ઘાટન છે અને તાર મને ભૂલી ગયો એમ. એટલે હું તને પર્સનલી મળવા આવ્યો છું. તો આપણા બેન પાર્ટનર માં રહેવાનું છે. એવો હોવા આજે વાંધો નહીં, તે આવું હેડો. તું આ ફટાફટ હો. આજે આવું હાલો. મોડ ના કરતો પણ અલ્યા ના કરું, અલ્યા ના કરું. સારું. ઉપર ના કર, ઉપર જાય ને. આ નાથુલાલ ઇમોશનલ કરીને જતા રહ્યા. આ વાતમાં મને કઈ ટપ્પો ના પડ્યો. અમુક જણમાં ઘાલીને જતા રહ્યા, પણ કરું તો કરું છું. હવે ધંધો શું વિચાર્યો હશે આને? પણ કઈ વાંધો નહીં, કીધું છે આજ કરવાનો છે. હમણાં ભેગા થશે ને બધા, તારા વિચારી લઈશું બધું શું કર્યું હશે આમને, જાણી લઈશું. જવા દેવો ઘર બાજુ. હા એટલે આટલું થડિયું લેવડાવો ને યાર. ના ભાઈ ના, હવે નાથુલાલ મુહૂર્ત કરી નાખશે ને તો હું નાસ્તા વગર રહી. હા શીનું મુહૂર્ત? એ શીખવા મુહૂર્ત કરો, મારા ફોન આવ્યો તો. એવું? હોવે તો ભાઈ જાઓ તાણ. ભાઈ વધેલું ખાવું પડે મારે. અમે વધેલું ખાસ ને જવાનું. એ પડ્યો. લે આ મોય પડ્યો યાર, જોતો નહીં માણા. પણ તું આધરો છું. એટલે મારા ઉતાવળ છે રૂગડા ધોવાની કર. અલ્યા તારી. એટલે આને જ્યાં કહેવાય જો આ ગામમાં આખો ધંધેરો પીર છે. નાના પણ નાથુલાલ જેવો નહીં કોઈને કે. શું લે કેવો તમે યાર? તું કઈ વાવતો તો લુગડા એ તો કઈ નહીં લે, બીજું હતું. તું ક્યાં નથી કહેતો હોય? લુગડા લેવા જતો હું આવું એમ. ના લે રૂગડા લેવા જતો, પૈસા જ નહીં, શું રૂગડા લેવા જાય? લુગડાની વાત તું કરે ને એ કશું ને મારે મોડું થાય છે. ચમ એટલે ઓલા નાથુલાલ ના આ મુહૂર્ત છે એટલે તારી એટલે ડોશીનું હગાઈ બગાઈ કઈ નહીં મને કીધું ને. અને આ ઊંચા કેવાય આ જીભનું મારે કાંઈક કરવું પડશે. ના હોય બોલી જાય, હવડા રૂગડા ધોવાનું બોલી જાય. નાથુલાલ કાંઈક કર્યું હોય ને એનું ઉદ્ઘાટન કરવાનું હિમ છે. એટલે મને કીધું નહીં ભૂલ્યો. એટલે તને ના કીધું ના. એટલે બડા તરત પહેલા કેવું પડે તું પાડોશી હમણાં ના કહેતો હાલ. એટલે પાડોશી ને ભૂલી ગયો. હમણાં તો ફોન કરીને કીધું, તને ફોન ન કર્યો? ફોન ઊંચા રાખું છું. એ વાત એટલે નહીં કીધું હોય બડા. પણ તું કઈ કેજે, મારા બડા કીધા વગર સમજવું આવું. હાલ ના એમાં શું કહેવાનું હોય? ના ભાઈ ના, તો ના હોય તેલ પીવા જા. આવું ચમ બોલ, તેલ પીવા જા એટલે કોશો થઈ ગયો તું કોશો. ના અલ્યા બોલતા બોલે જ યાર, હું તમને કોઈ દેખાવ એવું? તારા સંગ બદલે છે ને એટલે તું હે ને કોશો થઈ ગયો છે. ના ના લે એવું કઈ નથી. ના થુલાલ ના રેંગણા ખાઈને કોશો થઈ ગયો તું. મારા જેને એક કઈ ખવડાવવાના રે મારા બધું ખાઈ નથી. કરો બોલ તમાર કરો. પણ જોઈ રહ્યો થઈ એમને કે આપણે હાથ લગાડવી થોડો. પણ મૂર્ખા જીસીબી ના પાવડે ખાય, આપણે બેહી ના ખા. અરે હું જીસીબી જોઉં છું પણ નહીં ખાવતું. જીસીબી જો લે હું બળ કહું. લ્યો 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 લ્યો. અરે આ લેવાનું છે. ભૂલી ગયો લે ઘરાલાલ. એટલે ઘરાલાલ હાલો જવું ને. ક્યાં? એટલે ઉદ્ઘાટન માં કે ચા. શું પાછું ઉદ્ઘાટન? એટલે ઓલા નાથુલાલે ઉદ્ઘાટન નહીં રાખ્યું લે. એટલે નાથુલાલે કીધું નહીં મને. તમને કીધું નહીં? ના ના ચાલો હું નહીં કેતો લે. ના ભાઈ ના, તું કેમ થોડો હાલ્યો આવું? ઇજ્જત તો જોઈ ને થોડી. તમારી ચા ઇજ્જત હતી તાર લ્યો. અલ્યા પણ કેવું તો પડે ને એમ કહું છું. એટલે મેં નહીં કીધું, તમારો ભાઈબંધ નહીં. એમ નહીં કીધા વગર કોઈ જાય? હવે મેં લગન છોકરા ના કર્યા હોય તને કંકુતરી ના લખું તો તું ખાવા આવીશ? ના આવું ને એવું કઈ હું મૂર્ખો છું. હું ક્યાંથી આવું? તમને હાથ નહીં નહીં કીધું તો હું કહું હાલો. તો તારો ધંધો હાથ હું આવું? અલે આ ભાગમાં શું પાર્ટનર? હટ તમારી કાંગળી ભાગમાં રહીને કહેતો નહીં મને. પણ એને મને રહે કીધું એટલે તમને કહેવા આવ્યો છું. ના આવું જા હવે મારે.
એટલે મારે આબરૂનો સવાલ ચાલે હાલો તારે ઢળડાય છે બહુ તો કીધું ના હોય કે આવા ના આવ્યો ને ગલાને કેવી વાત કરો યાર તમે જો હું હે ને કોની એક વાત કીધા વગર નહીં આવું તમે કીધું બરાબર છે પણ નાથુલાલ નો ધંધો નાથુલાલ કેવું જોયું ને એમ પણ એ વાતે તમારી સાચી પણ હું કહું એને માન રાખીને આવવું પડશે તારું માન રાખું યાર ના નહીં તને ખબર છે કઈ ના એવું નહીં કીધું ચીનો ધંધો કરવાનો આ તો પછી હું ચેવી આવું શું રાખ્યું છે જમવાનું હા તે એમ ને ને એવું તો મને નથી કીધું લે આ તો તને ચેવી તો હું આવી દઉં એમ અને કનલાલ એ શું કહેતા હતા ખબર નાથું લે હા કાં તો કે 6 મહિનામાં કરોડપતિ કાં 6 મહિનામાં રોડપતિ એવો ધંધો છે કે તો વાંધો નહીં તું ભાઈબંધ શું વાંધો નહીં કરોડપતિ થઈ જતો પણ તું રોડપતિ ના થઈ હું આ ટેન્શનમાં હતો કનલાલ તમે કહી દીધું મને છે ને એ રેંગણા વેકી વેકી ખુશ કરી નાખશે એટલે એવો ધંધો એને વિચાર્યો છે લે હા યાર બધું કઈ બોલું નથી કેતા પેલું બહાર મોકલવાના રેંગણા હા એ હવે ચોસમાં અમેરિકા હવે અને આગાહી એ બહુ છે એમ તાર રેંગણા પલ્લી જશે આ ચંપકલાલે કેવું વાવાઝોડું હોય ને તે આગાહી કઈક કરવાની જરૂરત નહીં પણ અંબાલાલ કાકાએ કરી નાખી તારી આગાહી કોઈ દી હાસી કરી છે અરે અંબાલાલ છું તેથી મારે ડાંગર વાટવાની હતી ને ના વાટી 2 દાડા રવા હારો તાપ પડશે વરસાદ પડ્યો પણ એ તો હા મિસ્ટેક થઈ જતી આગાહી દેવામાં તમને હાર જા મોડું થતું હોય તો ઉપર શું લેવરાઈ દઉં હા લે નહીં થાય કનલાલ નહીં થાય તમે જાઓ એક કામ કરો હું જીસીબી કરે ને આને જીસીબી જોઈ તાણા હા જાઓ હું જાઉં છું હા કરજો એ હારું હાલો એટલે રહ્યા આવડા ચેટલે રહ્યા ફટાફટ કીધું તું મેં આવજો ઘરે તો હજુ કઈ આયા જ નહીં ઓ કનલાલ એટલે અચીઓ છે પીવરાઈ દે જમાય ઉતાવો એટલે આ બધા લાકડા ને એવું ખડ્યું અને પછી મેં ઘડી આડો પડું બટુકલા લાયા એવું બધા ક્યાં થડિયું ખવડાવવાના રહ્યો પછી પાછો મઘાલા લાયા એમને ન ખવડાવરાયું પછી પાછા ચંપકલા લાયા શી ખબર બધા ગામમાં શું માંડ્યું મીટિંગ કરતા હતા કે અરે મીટિંગ નથી તો ઉદ્ઘાટન છે નાથુલાલ નું એટલે ઓ એવું કેતા હતા તે તમને બોલાયા એટલે નથી કીધું ચમ બધા માણસે કેતો ફરું હું એટલે તમને બોલાયા તો મેં કીધું હાલો આપણે બે હંગા કઈ હંગા કીધું લે હા ખાતા નહીં બધાય હું કહું છું હાલો ને નથી આવતા ને નાસ્તો બાસ્તો રાખ્યું છે આજ ભૂખડ્યા છીએ અમે ભૂખડ્યા છીએ પીઠા વગર આવી જવી કૂતરા છે કૂતરા ખાવા આવી તો હું જાઉં છું આ તો જા ને કોણ ઝાલી દઉં છે આ તમે કીધું તમારે આવું હોય તો હાલો એટલે નથી આવું જા ને કીધા વગર આવવાનું હોય પોપટા કીધા વગર કોઈ જાય લાવો હાલો નાથુલાલ સવારનું પેંડા ને બધું જા તું તો શાંતિ બે પેલા બધાને આઈ જવા દે યા બે હો એક તો આઈ ગયો એક આઈ ગયો હાલો નવો મુહૂર્ત કરવાનું હોય તો કેટલું ઉતાવળ કામ મિલીને આવ્યો છું કામ મિલીને આવ્યો ને હોવે. એ તો મને ખબર છે તમે તા બેહો શાંતિથી હોવે. બધા આઈ જાય ને પછી એ હારું હાલો બે આવું વાટ જોવી પડે બધાની નકર કે મન મૂકીને કઈ નાખ્યું ઉઠકાટ નાસ્તો લાવો હાલો નાસ્તો આવો બધાને આઈ જવા દો એટલે નાસ્તો કરવી એમ પેલા નાસ્તો કરી લેવી ના બધાને આવા દેવા પડે નકર એમ કે મન મૂકીને કરી નાખ્યું એવું હો તા બે હોતું તાર એ હાર હાલો મને લાગે આ મારો ધંધો જોઈને રાજી નથી આ નાસ્તા કાઢી તા લાગે ભૂખલ્યા છે બધા ભૂખલ્યા છે હવે તો ખબર પડશે નક્કી આરોનો ધંધો ચાલુ કર્યો છે આને અરે આરોનો ધંધો ચાલુ કર્યો છું લે તે ના ભાઈ બન આપણે આરોનો ધંધો નહીં ચાલુ કર્યો એવું હોવા ત્યાં આયોજન તો છે ને કે એટલે કોઈ દેખાતું નહીં માણા તો મને એટલે આ આયોજન નથી ચમમાં શ્યામ માલ્યા જામ હોવા ચમમાં રાખ્યું છે પણ બધા સહચા એ તો કે હેન્ડ હવે આમ તા બેડા જો આ તો મોઘો કાયો આ બધા બોલાયા તમે લે બધાને કહી દીધું મેં, બધા એવું તે હાલો હવે યા હાલ અટક જેવી ઓ હાલો હાલો જય શ્રી કૃષ્ણ મખાલાલ જય શ્રી કૃષ્ણ હાલો મગલા લાવા ક્યાં આલ્યા શ્યામમાં જવાનું તો મૂર્ખા શ્યામ મત ના બોલાવે ઘરે શું લેવા બોલાયા એટલે શ્યામમાં આયોજન રાખ્યું છે બધું અમાર બે બેન એક જ રીંગણી નહીં વેણવાના બરોબર રીંગણા જીરાના બટુકલા તો ત્યાં આયોજન રાખ્યું એમ ધંધાનું આનો માણસ એમ હતો ને આપણે રીંગણી નાના લાગે બોલવાની એટલે એમને નાથુલાલ આ બધું હું શું સાંભળું એટલે રીંગણા વેણવા આ બધું હું રીંગણા નહીં વેણું તું કીધવા તા ચંપક રાખી નહીં થાય કામ એ ચંપક આપણે રીંગણા નથી વેણવાના તાર શું વેણવાનું અહીંયા જઈને ત્યાં ઉદ્ઘાટન રાખ્યું છે મેં ધંધાનું નવા
એવું હુવા તો હાલો તારે હું જવું નહીં હાલો હાલો હટક અને એમ નહીં હા ધંધો ચા છે એ તો ક્યાં ધંધાનું એ ધંધાનું અત્યારે ના ચોક પડાય એવું હુવા હારું હાલો તારે લ્યો ક્યાં જ નહીં લ્યો મને તો ના કહેવાય ના કહેવાય